મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની ભરતી આવી હતી મિત્રો 1658 જેટલી જગ્યા, જેમાં અગાઉ જે ભરતી આવી હતી હેલ્પરની અંદર એનું મેરિટ છે કેટલે કેટલું, અને ખાસ કરીને મિત્રો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ક્યારે જાહેર થશે વિગતવાર માહિતી મેળવવાના છે। ખાસ કરીને તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરી અંદર વાત કરીએ મિત્રો જીએસઆરટીસી તરફથી હેલ્પર માટે 1658 જેટલી જગ્યાઓ છે આવેલી હતી। જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડની અંદર છે મિત્રો ભરતી આવી હતી। અને અગાઉના વર્ષની અંદર આપણે વાત કરીએ મિત્રો આ ભરતી જ્યારે આવી હતી એનું મેરિટ લિસ્ટ છે મિત્રો, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જે મેરિટ લિસ્ટ છે મિત્રો, જે જીએસઆરટીસી ભરતી ક્રમાંક છે 2019-47 નંબરની જાહેરાત ક્રમાંક હતી 13/7/2022 ના રોજ છે મિત્રો જે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું હતું મિત્રો। એ મેરિટ લિસ્ટની વાત કરીએ મિત્રો, આપણે હેલ્પર કક્ષાનું જે મેરિટ લિસ્ટ હતું એ કેટલે અટકેલું હતું મિત્રો, જે તારીખ 8/7/2022 ના રોજ છે મિત્રો એનું ઓફિશિયલી જે જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી ડેટા છે કલેક્ટ કરેલો છે। વિશેષ આપણે વાત કરીએ કે જે મેરિટ લિસ્ટ છે મિત્રો અને તૈયારી પણ કેવી રીતે કરવી એની પણ આપણે ખાસ ચર્ચા કરશું। એના માટે એક આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ મિત્રો, આ તમને લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, ઇલેક્ટ્રિક વર્લ્ડ બરાબર। ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, અથવા પિન કોમેન્ટની અંદર પણ હું આપી દઉં છું મિત્રો, ત્યાં તમને તમામ સબ્જેક્ટ વાઇઝ છે તૈયારી કરવામાં વિશેષ તમને હેલ્પ મળી રહેશે મટીરિયલ માટેની, તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે હેલ્પર કક્ષાનું જે મેરિટ લિસ્ટની વાત કરીએ મિત્રો, આની અંદર જે ભરતી આવેલી છે એમાં મેરિટને આધારે વિશેષ મેરિટ બરાબર મેરિટ બનશે તમારું આઈટીઆઈનું બરાબર, આઈટીઆઈનું પ્લસ તમારું એપ્રેન્ટિસનું બરાબર, એપ્રેન્ટિસ અને પ્લસ તમે જે એક્ઝામ આપશો એનું મેરિટ બનશે। સૌપ્રથમ છે તમારે પરીક્ષા આપવા માટે છે બંનેનું મેરિટ ભેગું થશે મિત્રો, આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટિસ, જે લોકોએ આઈટીઆઈ કરેલું હશે અને એપ્રેન્ટિસ કરેલું હશે આ બંનેનું મેરિટ બનશે તમારું। એ મેરિટની વાત કરીએ મિત્રો, તો મેરિટની અંદર જે મિત્રો પરીક્ષા માટેનું જે મેરિટ છે એ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં સામાન્યમાં 54.81 અટકેલું હેલ્પરનું અગાઉના વર્ષનું, ઈડબ્લ્યુએસની અંદર 60.82 અટકેલું હતું, એસીબીસીની અંદર મિત્રો 66.85 અટકેલું હતું, અને મિત્રો શારીરિક ખોડખાં પણ છે એની અંદર જે મેરિટ અટકેલું એ 49.85 છે મેરિટ અટકેલું હતું મિત્રો। આ જે મેરિટ છે અગાઉના જે ડેટા પ્રમાણેનું મેરિટ છે મિત્રો, અહીંયા સરકાર માન્ય સંસ્થામાંથી છે આઈટીઆઈની અંદર અલગ અલગ ટ્રેડ છે મિત્રો, અહીંયા જે ખાસ નોંધી લેજો મિત્રો, મોટર મિકેનિક જે એમએમબી છે, ડીઝલ મિકેનિક છે, ફિટર છે, ટર્નર ઇલેક્ટ્રિશિયન છે બરાબર, સીટ મેટલ વર્ક છે, ઓટોમોબાઈલ છે બરાબર, વેલ્ડર કમ ફેબ્રિકેટર છે, કાર્પેન્ટર છે, પછી પેન્ટર જનરલ છે, ઓટોમોબાઈલ છે બરાબર। આ તમામ જે ટ્રેડને લગતું વિશેષ મિત્રો આ જે ટ્રેડ છે એ તમામ ટ્રેડવાળા ફોર્મ ભરી શકે છે। 1658 જગ્યા માટે ફોર્મ ભરેલા હતા। હવે આપણે આ ભરતીની વાત કરીએ તો આનો જે મિત્રો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કહેવાય કે 2 મહિના જેવું આશરો લાગશે, 1.5 થી 2 મહિનાની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે મુકાઈ શકે છે મિત્રો। હવે જે લોકો આઈટીઆઈ અને એપ્રેન્ટિસ કરેલ છે એવા લોકો માટે ખાસ કરીને પરીક્ષાની અંદર આમાં પગાર પણ મિત્રો સારો છે, 21,100 પગાર છે। જો તમારે મેળવવો હોય ખાસ કરીને તો તમારે તૈયારી અત્યારથી કરવી પડે મિત્રો। હવે આમાં 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે, 1658ના 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે। લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલી છે, તો ખાસ કરીને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા મિત્રો। 1658ના 15 ગણા ઉમેદવારો છે મિત્રો બોલાવવામાં આવશે, એટલે કે કહેવાય ને કે 24,870 લોકો પરીક્ષા આશરે આપી શકશે બરાબર, એટલા લોકો પરીક્ષા આપી શકશે મિત્રો। સારું મેરિટ બનતું હોય તો ખાસ તૈયારી કરી દેજો મિત્રો। આમાં પણ તમારા 15 ગણા ઉમેદવારો થશે, તમને એમ કે મેરિટમાં નામ આવી જશે અને ખાસ 40 માર્ક આવી જશે, એ તમે ખાસ યાદ રાખજો કે અગાઉની જે હેલ્પરની ભરતી હતી ને મિત્રો એમાં 40 માર્ક પણ આવેલા નહોતા, જે જગ્યા હતી ને 100 સમથિંગ જગ્યાની ઉપર જે મિત્રો આની અંદર આવેલા નહોતા, જેટલી જગ્યા હતી ને ભરતી કરવાની હતી ને એટલા લોકો પણ આની અંદર પાસ નહોતા થયા, 39.75 પછી એ બહુ ઘણા બધા લોકો રહી ગયા હતા, એટલે 40 માર્ક લેવા ને એ પણ અગત્યનું છે। ખાસ કરીને જે લોકો આઈટીઆઈ એપ્રેન્ટિસ હોય તૈયારી ખાસ કરી દેવી। હવે તૈયારી માટે તમને આ વખતે હેલ્પર માટે અગત્યની વસ્તુ એ છે કે તમને 50 માર્કનું છે ને એ તમારું ટેકનિકલ જ્ઞાન છે, અને 50 માર્કનું છે ને એ સાંસ્કૃતિક વારસો છે, ઇતિહાસ છે બરાબર, જીઓગ્રાફી છે, કોમ્પ્યુટર છે, કરંટ અફેર છે, આ તમે બધું વાંચવા જશો બરાબર। અને બીજી એક વસ્તુ છે તમારું ટેકનિકલ,
ટેકનિકલની અંદર પણ મિત્રો તમે એમ થાય કે મેં ફિટર કરેલું છે તો ફિટરનું જ પૂછાશે એવું નથી, ઇલેક્ટ્રિશિયન કરેલું છે ઇલેક્ટ્રિશિયનનું જ પૂછાશે, ઓટોમોબાઈલ સેક્ટર ડીઝલ મિકેનિક હોય MMB હોય તો એમ થાય કે એ જ પૂછાશે એવું નથી, એ બધી વસ્તુ પૂછાશે. એટલે તમે કોઈ પણ ટ્રેડ કરેલો હોય બરાબર, ફિટર કરેલો હોય તો હેલ્પર એટલે મલ્ટીપર્પઝ વસ્તુ કહેવાય. હેલ્પર માટે જે GSRTCની અંદર હેલ્પર આપણે કહીએ તો એને મલ્ટીપર્પઝ માટે આ વખતે લીધે, મલ્ટીપર્પઝ વર્ક કરશે. એટલે એને ઇલેક્ટ્રિકલનું પણ જ્ઞાન હોવું જોઈએ, મિકેનિકલનું પણ જ્ઞાન હોવું જોઈએ, ટાયરનું પણ જ્ઞાન હોવું જોઈએ બરાબર. તો આમાં માટે વિશેષ સીટ મેટલ વર્ક હોય બરાબર, પછી ફિટર છે, ટર્નર છે, આ તમામના પ્રશ્ન આવશે. એટલે આ એક તો વિશેષ મટીરિયલ તમારે કઈ જગ્યાએથી ગોતવું, આટલી બુકો તમે લઈ લો ને તો એ મારા દાયરામાં કે તમે વાંચી કઈ બુક વાંચવી, એના માટે એક બેસ્ટ ઓપ્શન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ બરાબર. ઇલેક્ટ્રિક વર્લ્ડ આ એપ્લિકેશન છે, ત્યાં તમને તમામ ટ્રેડને લગતું મટીરિયલ બરાબર, જે PDF વિશેષ તમને ત્યાં અલગ અલગ ટેસ્ટ સિરીઝ મૂકવામાં આવેલી છે બરાબર. તો ખાસ જોઈન થવાનું ભૂલતા નહીં, કારણ કે આ તમામ ટ્રેડને લગતી માહિતી છે તમારે ભેગી કરી લ્યો ને તો એ વિશેષ તમે બહુ અઘરું પડે. એના માટે ખાસ બેસ્ટ ઓપ્શન છે કે તમે એક બુક તમે સમથિંગ લેવા જશો તો બરાબર 250-300 રૂપિયાની બુક હોય. આ તમે એક બુક લેવા જાઓ ને ઇલેક્ટ્રિકલ હોય, તમે સપોઝ કે તમે જે તે ટ્રેડ કરેલો હોય મિકેનિક હોય તો તમારા પાસે મિકેનિકની જ બુક હોય, ઇલેક્ટ્રિકની બુક ના હોય, ડીઝલ મિકેનિકની બુક ના હોય, MMBની બુક ના હોય, સીટ મેટલ વર્કની, પછી પેન્ટરની લગતા તમામ પ્રશ્ન, તમામ ટ્રેડની વસ્તુ તમારે અહીંયા મહત્વની એ બાબત છે કે તમામ ટ્રેડને લગતા મારા જે અંદાજ મુજબ છે ટ્રેડ છે તો અલગ અલગ ટ્રેડ છે. હવે સપોઝ કે કોઈ ડીઝલ વાળો હોય તો ડીઝલને ઇલેક્ટ્રિકલનું કંઈ લાગે વળગે નહીં, પણ હેલ્પર માટે જે ભરતી આવે એમાં શું કે એના ડીઝલ ઇલેક્ટ્રિકલના પ્રશ્ન પણ આવડવા જોઈએ, અને ખાસ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે બરાબર, વર્કશોપ છે, તો તમામ પ્રશ્ન હોઈ શકશે એવો આશરો છે. જે લગડ અગાઉનું પેપર હતું એ પ્રમાણે આપણે એના સોલ્યુશન પણ મૂકેલા છે. અને બીજું ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન એવું છે કે જેની અંદર અગાઉના વર્ષના પેપરો પણ મૂકેલા છે, જે આર્ટ A, આર્ટ B, આર્ટ C, ઇલેક્ટ્રિશિયન છે બરાબર, મિકેનિક છે, અલગ અલગ જે પેપરો આવેલા એ પેપરો પણ ત્યાં મૂકેલા છે, મોડલ પેપરો પણ છે ખાસ. તો એ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ મિસેસ મેરિટ અને ઘણા બધા આપણે વિડીયો યુટ્યુબની અંદર બનાવતા જ રહીશું બરાબર. આ GSRTC હેલ્પરને લગતા તમામ વિડીયો ખાસ જોવા માટે યુટ્યુબ ચેનલ છે, સર્ચ કરજો નકુ મરીશ. જે લોકોએ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરી દેજો. તો તમારે કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો, તો એને લગતા આપણે વિડીયો બનાવી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. વિશેષ ત્યાં તમને તમામ કોર્સ પણ અને ફૂલ સંપૂર્ણ કોર્સ પણ આપણો ટૂંક સમયની અંદર જ વિશેષ જે કહેવાય ને કે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ જે વિડીયો સાથે પણ આપણે ટૂંક સમયની અંદર લોન્ચ કરી રહ્યા છે. તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયોને આગળ તમારા મિત્ર સુધી પણ શેર કરી દેજો. લોકો GSRTC હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે. તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા. GSRTCની વિશેષ તૈયારી માટે છે, ટેસ્ટ સિરીઝ છે, લોન્ચ થઈ ગયેલી છે. ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી